આગાઈ છે બાજી બારે રાતની આગાઈ છે ખાલી એટલું બોલજો બારે આગાઈ બારે આગાઈ તો સાદી મજા નહીં આવી ભરી રીતે એટલે ના ના આખું નહીં લેવો લે આ આગળ સારો બધું સાદુ બાલ નાખો નાઈ દેજો હા હા તો મજાકમાં કેતા દીવડોમાં જે બધું તેલ બિલ ભરી દેજો બા લાઈટ જતી રહે આપણો ગામમાં તો કેરોસીન તેલ એટલે પૂરું ઓકે તેલ આ પેલું છે ને અરે આળસ જતી રહી અને હું ફરીથી લે ના ના મસ્ત આવી રેડી રહો રેડી સ્ટાર્ટ સાકીન જો તો મગજ થોડું ફ્રેશ રહે અને આપણો હારી પેપર વાંચ્યું છે હું વરસાદ તો માની છે સોડિયો વેરવાનો છે બારે થી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે તમારે છે ને સાદરું બાદરું નાખવું હોય તો ઘર ઉપર નાખી દેજો કારણ કે ઘર તોણી છોય લઈ જા અને હા વરસાદ તો હું આવા પણ એનાથી મને તો કોઈ બીક નહીં લાગતી પણ મને મારા જેઠાણી થી બીક લાગે છે આ મગજમાં પહેરી ગયું છે અલ્યા નહીં હોય કા તમારી જેઠાણી એ કરવાનું હોય કે સદ નહીં ને એ તો છે કે ફરાર થઈ જઈ છે અરે નહીં ફરાર થઈ હમણાં કાલ 15 તો મને સમાચાર મળ્યા છે રાતી કે હોય શું ગમો ફરું છું તો મને સમાચાર નહીં મળતા તમને મળે છે ને યા આપણો નજુ કોઈ નહીં કેવા હા ધારિયાથી માની છો કે અમે ઘર ઉડાડી મેલું 10,000 ઇના માટે તો ઇનામ રાખી પણ કોઈ એવું કોઈ નહીં કર કેવા આવે કે મુભા બસ એ તો ગમત નક્કી વાત છે કરી સરપંચ આપણો ઓનો કોક નિકાલ લાવો અને હજી પછી ફોટો કાઢવાનું કરો કો એક કોમ કરશું બોલો હું પોલીસ ફરિયાદ કરી બરોબર છે હે બરોબર તને રોજ ઉઠીને હું યાર આપણે કોમેન્ટ ના આવે હું નહીં લડું હું એ પોલીસ લડશે બરોબર છે પોલીસને કહી જાવ ભાઈ દાદ ધમકી મળે છે મારવાની હે તમારા ગેટની માર હાડી તમારી તે એફઆઈઆર દર્જ કરી દો હા હું જે ગુનામાં છે ને આગળ ખુલે જ મારો સપોર્ટ તો ફૂલ છે મારો સપોર્ટ ફૂલ છે એ તો ગમે તે ટચિંગમાં હશે ને એ પોલીસ ગોતી કાઢશે આપણા અમુક ફરીને થશે અબરો હું હેતમ જઉં છું તમે પોકો પંચાયતમાં નહીં જવું પેલો ઈ જવું ખબર છે હું જો પંચાયતમાં નહીં જવું પેલો ઈ જવું ફરિયાદ લખાઈ દઉં બસ ફરિયાદ લખાઈ દો તાલુકા અને ચા પીવાનો નતો ચા હું સાનું રવા દે એ તો ઈ જઈને ચોક પી લ્યો વાટે હા ઓમ આપું છે ના બસ હું હેતમ જઉં કા આ બધું તાવ આવ્યો છે ખબર લીએ ને તમારે એક વાર ખાવ આવી તો ખબર લે કેટલાથી ના જો તું વોચતા ને ઉઠી વાગે કેટલાથી આખો હવે પાછું લઈ લેવા એમાં લઈ લેવાનો ફરી મગજમાં આવી ગયો એરા હોય થયો એ બોલ પડે રે બંદારે પડે હો તું એ કે અરે વરસાદી પાણી પાયા ગઈ જો ધ્યાન રાખજો જતો નહીં તમે મજાકિયા જે રાખો તો કે લાતો મજાકિયા રાખો પેલું બધું થોડા તા કહેતા હોય ને રી પહેલા હું મજા કે રહું તમે પેલું કહેતા ને હાડી તમે મારા હાડી જો એટલે મારે કેવું પડે મજાકિયા જેવા એટલે આખો દિન લેમ તાનું તના ઈવન બધોમાં કની વેચની ચાલો યેડા કની ખુશીમાં કેવું ભા ગુરુ પૂર્ણિમાના દિવસે બાઈક લાયા નવું બાઈક લાવે સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર પ્લસ તો બાઈક વર્ષો સુધી ચાલે એવી અમારી શુભકામના ટીમ તરફથી ખૂબ આભાર હા આખી ટીમનો ખૂબ આભાર તો બાબા કેરો ને ચિંતા કોણ બોલાવજો કેન ટીનાજી કેવું છે કયો બગડી સાજી 2 દિવસ મોડો શો છે અને અમારી ટીમ મનોરંજન વાળી છે તો મજા આવી જાય મજા આવી જાય જો લાગી જાય ફોન કરી મજા પૂછી આપણો સારો બાબા એવો લાગે છે એટલે મને મજા આવે ઘેર બેઠા હોય તો ખબર કંટાળો આવે વધારે તબિયત બગડા થોડું સારું હા કોંગ્રેચ્યુલેશન બાઈક લાયા બોલ્લા કરી રહ્યા છો મારા મોટા પેડા પણ લાયા છું તો તમારે મોકલાવજો હા મોકલાય
ઉભા બાઈક સંગાથી ચશ્મા પણ લાયા છે તમારા નહીં ને ના, હવે ચશ્મા યાદ કરાય એટલે ઉઠાવવાની વારી લાગે ચશ્મા લાયા સાથે બાઈક સંગાથી જોવું કેવું મને ગિફ્ટ આલી ગિફ્ટ बाइक वाला पूछूं शोरूम वाला वो का डिस्काउंट की चश्मा से खाली મંજે પીધું દીસ રાગ રાખો તો હે ઓમ પ્રભુ અલગ ધણી કેવું થાય છે બીજું તમારે ભાઈ સાપર તો સારે જ આખો બે રકે બી સા મુક જ પછી જાઉં પીન પંચાયતમાં એવું છે હા અને હારી હોભળો હું જોતો દુકાને અને પેપરમાં વાંચ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં પહેલેથી એટલે તમારા જે પણ સાદરું બાદરું નાખવાનું હોય સાર પૂરો ઢોકવાનું હોય ઢોકી દેજો અને તેલ પેલું હરગાવાનું ઘાસ તેલ પર દેજો ડબલામાં હું વરસાદ આવે તો મને એનાથી તો કોઈ બીક નહીં પણ વધારે બીક તો મારે જેઠવાણી થી સમોનો આવા જેઠોણી હોય કારણ શોકણ સાથે બીક એ આખા ઇલાકામાં આખા પટ્ટામાં છોય નહીં ને જતી રહેલી છે તો શોક અરે મને રાતી સમાચાર મળ્યા કે ગમો ફરે છે શું કરે છે રાતી સમાચાર મળ્યા ગમો છે એવી તો હારું મારું બેટું મને છે કોઈ કહેતું નહીં યાર એ આ 5000 ઇનામ રાખ્યું તો આપણ કોઈ કહેતું નહીં આપણને કે તો એનો ફેસલો થઈ જાય વાત તો એમ વાત હાચી આ હું સરપંચ તમે સરપંચ છો તો હવે તમે પોતે કોક પગલું ભરો હું યાર આજ તો ઘણો બાઈકો દેખાય ઘણો બાઈક આવે ને એક બાઈક નો વધારો તે પાછો હા નવું આવી ઓહો પોપટલાલ હા અમારા મોનિતા એવા સુપરસ્ટાર એવા અમારા ચૌબા બાઈક લાયા છે તમને અગાઉ પણ કીધું અને आ तारा पास से फरफर करे બરાબર તમે તું આટલો ઉઠી બરાબર શૂટિંગ ચાલુ કરવા જ નહીં કરવાનું ના તમે એ તમે કરવાનું તમે અંદર છો અંદર પસાવજો બદલાઈ ગયું તમે પસાવજો તમે એટલે બેસીએ અને કીધું હા હવે શું કરવાનું છે નવા દેરોણીનું શું કરવાનું છે નવા દેરોણીને પટાવવાનો છે વળી બીજું શું કરવાનું આના કરતાં 20 દાડા થયા 20 દાડા થયા અને જીનો તમે આયા સોરી રિપીટ કરો અરે પૂછશે કે અમારા લતા તમને પૂછશે તે બેઠા છો તમે પૂછશે કે ડોહા મારા નવા દેરોણી આવ્યા છે એનું શું કરવાનું છે એને પટાવવાનો છે વળી શું કરવાનું છે હવે જ્યારે ટાઈમ મળે એટલે સીધું દબાઈ જ દેવાનું કે પટાઈ દેશું એમ પટાવવાનો છે એટલે પટાવવાનો છે નવા જે શું કરવાનું છે વળી એટલી ઘોડા ચાણે તું પૂછે કે ચાણે આના કરતા મહિનો થઈ ગયો તું કહેજે આના કરતા મહિનો 2 મહિના થવાય પછી તમે આવજો બહાર આવજો કે તમે 2 જણા છો ને ખાલી વાતો નો જ છો એ તમે નક્કી કરી લીધું છેલ્લા મહિનાથી તમારે પાંચું ને મેં જોઈ લીધું 2 મહિનાથી તમારે પાંચ રવા આવ્યો છું મને ખબર છે મારે ખાલી વાતો કરું ભા તમે વાતો કરો મહિનાથી નવો મા ફાય ફાય ને નવો મારા બાપા નવો ડોસી ફાય ફાય કરે ચાલો ના યાર બધું જેવું આ તો જેવું તેવું જ લેવાનું હતું ના ના એ ના લે હા બધા જતો રહે ને એના પછી કહેજો એક નંબરનો ખોળીનો છે ગમો ખોળો કરતો પછી એના બધા પૂછશે એટલે હું બધું ભલે પૂછું તમે રાજુ મળી આવજો મૂકી બોલો હું બોલું હું બોલું સવાય ના એવી આલી ભાઈ કોક કેસે બોલવાનું તે હું બોલી લેજો એમ બોલે કે બોલો એને હું કાટ થવાનું કાટ થઈ ગયું પણ તું સારું વીજ બે હો કે કડા પાણી કો થાય ને તો પછી વાડું બધું કરવું છે સોમાં પેલા રોડની ગ્રાન્ટ પાસ થઈતી તો મૂકી એના પૈસા એ તો બીજું બધું છોડો આ સ્કૂટી લેવા જવાનું બરાબર હું રમો છો મેચ રમો છો મિત્રો અમારા બે ક્રિકેટરો ભવિષ્યના હા
મિત્રો ये લોકેશન છે મારું, શૂટિંગ ચાલુ છે. ગટુજી સરપંચનો કટ છે. અમે તો બેસું કે બેહો હાઈટ વન ના થઈને બેહી રહ્યા છો તમે તો બેસું કે જી આયા તો તમારે ઘેર આયા સ્પેશિયલ. ના ના બેહો સાપ પાવું છે. હું સાહેબ આ બોલવા માટે કોનો નહીં, તમે શું સાપ આવવાના છો? પેલું જે કામ કરવાનું છે કરો કે એ આગળ મુએ વાત હું આગળ પણ એમને હું મને બોલ્યા વગર એમને ડાયરેક્ટ હું આગળ વાત કરી છે. પેલું તમાર એ ઘર બરની વાત નહીં કરતો, એ ઘરની તો લાવશો જ કે, પણ મારે માની સગન તમે 10 વર્ષ સરપંચમાં ચૂંટણી લાયા અમે બરાબર. 60 વર્ષનો હતો આ મને 70 માં બેઠું 70 વર્ષનો છો તો હજી સુધી મારા ઘર આગળ રસ્તો નહીં છે. એ પણ કરવા પા હું કોશિશ કરું છું, પણ આગળથી આવો ને ગ્રા કરું કે મારે શું ઘરમાં મેલ્યા તો આગળથી આવા એટલે ફોન કરો મીડિયા વાળા ચાલુ ને ચાલુ હે ને ચોક पे मीडिया वाला अरे फोन से જતા ના બોરે આપણા ગામના ગણપતને દોસ્તીને બુકી દેવા ટાઇટલ મારવાની ચાંદની બેનના ફોનમાં આ શું જોવા મળ્યું? ગેલેરી હાલે એવું ના આવે. મને કીધું તું કે કળા બધા કહી દેજો મને કહી દેજો આ તો ક્યાં શિવભાઈ નું ખાટાભાઈ બધું કહી ના બધા કહી દઉં તને તું છોડી દે બધું. ગમના રૂપિયા દાગીને પૂછતા આવો કે બસ એવું કરું વિલોગમાં કમ્પ્લીટ છે ચાલુ રાખે. જય માતાજી મિત્રો, વિલોગનો કારીગર આજે ડાયરેક્ટર બની છું. ના સોરી કેમેરામેન જય માતાજી મિત્રો. લોકેશન સારું છે, ગરમી લાગે છે પણ શું કરે, ધંધા માટે તો મજૂરી કરવી પડે. ગરમી લાગે કે વરસાદ આવે કે ઠંડી લાગે